નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે ખેડૂતો જે પાક ધિરાણ ઉપાડે છે તે દર વર્ષે ભરે છે એક દિવસ માટે વ્યાજ સાથે, અને બીજા દિવસે અથવા ત્રીજા દિવસે ઉપાડી પણ શકે છે. તો એક ખેડૂત મિત્રએ મને મેસેજ કરીને કહ્યું છે કે દિનેશભાઈ, તમે દિનેશ સિંધવનો સીધો સવાલમાં સરકારને સવાલ કરો. મેસેજનો એમનો અર્થ એવો છે કે જે પાક ધિરાણ એક દિવસ માટે અમે ભરીએ છીએ, બીજા દિવસે કે ત્રીજા દિવસે અમે એને ઉપાડી પણ લઈએ છીએ કારણ કે અમારી જરૂરિયાત છે. તો મોટાભાગના ખેડૂતો વ્યાજવા પૈસા લઈને એક દિવસ માટે પાક ધિરાણ ભરતા હોય છે. વ્યાજ તો ભરે જ છે. બહુ મોટી રાહત છે કે પાક ધિરાણમાં વ્યાજ ઓછું છે અને વર્ષમાં એક જ વખત ભરવા પડે છે અને ફરી પાછા મળે પણ છે. એને જેને આપણે ક્રોપ લોન કહી શકાય. પણ ખેડૂતનો મોટો સવાલ એ છે કે સરકારને કે જ્યારે તમે મદદ કરી જ રહ્યા છો ખેડૂતને, તો શું એવું ન થઈ શકે કે મોટાભાગના ખેડૂતોને એક બે દિવસ માટે પણ વ્યાજવા પૈસા ન લેવા પડે, અથવા તો કોઈની પાસે ઉછીના પૈસા માટે હાથ લાંબો ન કરવો પડે? તો જે ખેડૂતો રિન્યૂ કરાવવાના જ છે ભર્યા પછી, તો એ ખેડૂતો પાસેથી માત્ર તમે જો વ્યાજ લઈ લો તો રિન્યૂ કરાવવાની પ્રોસેસ ન કરવી પડે. જરૂર લાગે તો 5 વર્ષે તમે રિન્યૂની એક પ્રોસેસ રાખો અને 5 વર્ષે પાક ધિરાણ ભરવામાં આવે, અને ઉપાડવું હોય તો ઉપાડી શકે. અને વ્યાજ ભલે તમે દર વર્ષે લો, પણ ભરવા માટેની જે જોગવાઈ છે એ દર વર્ષે ન રાખો, એવો ખેડૂતોનો બહુ સ્પષ્ટ એમના લખાણમાં ઉલ્લેખ અને સૂર જોવા મળે છે. એમના વતી મારો આ સરકારને સવાલ છે કે ખેડૂતોના મનની વાત મેં તમારા સુધી પહોંચાડી છે. તમે ખાસ તો કૃષિ વિભાગ જીતુભાઈ વાઘાણીને પણ હું એક ટકોર કરીશ કે આ વિડીયો તમારા સુધી પહોંચે તો મુખ્યમંત્રી સાથે અને નાયબ મુખ્યમંત્રી સાથે બેસીને આ મુદ્દે વિચારણા કરજો. ચૂંટણી પણ માથે છે જ, 2027માં ચૂંટણી આવવાની છે, તો તમારે પણ વાવણી કરવાની હશે, તમારે પણ એના મીઠા ફળ તમારે પણ લેવાના હશે ચૂંટણીમાં. તો આ એક મોકો પણ છે. તો ખેડૂતો વતી આ એક સવાલ મેં કર્યો છે કે પાક ધિરાણ જે છે એ દર વર્ષે ભર્યા પછી જો ઉપાડવાનું જ હોય તો એક દિવસ માટે શા માટે ખેડૂતો ભરે? માત્ર વ્યાજ ભરી દે તો ન ચાલે. આ સવાલનો જવાબ ખેડૂત મિત્રો પણ કોમેન્ટ બોક્સમાં આપી શકે, ખેડૂતો પણ કોમેન્ટ બોક્સમાં સરકારને રિક્વેસ્ટ કરી શકે. દિનેશ સિંધવનો સીધો સવાલમાં ફરી મળીશ ત્યારે આવા જ કોઈ સવાલ સાથે મળીશ.